આજ તો હવારવાનો મોન માં બે આવી જાય ભીલડી મારા ભેગા રહેશો ને તમારા પૈસે મોજ કરશો. કઢી પકોડા કઈ સ્ટેશન આવ્યા તો આપણને મળવા આવ્યા તો કાળું એટલે સોરી આનું નામ ચમ ભૂલી જવાય છે એટલે જીગો ઘરે આવીને હાબુને મેલોડાટ કરીને હું થઈ જતી યાર માર બેન માર કાકો બે કરતા તો કકોડાના શાક ની તૈયારી પણ મારે જવાનું તો ડોઝું ભરવા બીજે ઘરનું ખાવા જેટલું બચાવ્યું એટલું હાસું. બાઇક લઈ જવાનું તો રાજુ એનો એટલે હું પહોંચી જઈને સારું લગાડવા પૈણા પછી કોક દાડત કોમ આવ્યો બાઇક માં બેસીને અમે ત્રણે નીકળ્યા પણ રસ્તામાં ખબર પડી કે બાઇક તો માજી લાવી તું ઉતરેલી ઘડી જેવું મોટું થઈ ગયું જયારે ખબર પડી કે બાઇક તો પેટ્રોલ વગર હેડવાની ના પાડે છે એટલે મૈસે ટોકો ખોલીને ભાળે છે ટેપુ લબડી રહ્યો કોમ આવી જાય કોક ના માજીને લાવો તો આવા દાડા આવી પેટ્રોલ પુરાવા મેલે તો બાઇક જ ના ઉપાડીને આવ્યો. રામાયણ બહુ જોવે લાગે. જય બજરંગબલી. લાડવા ખાવા જવાની ખુશી તો બહુ હતી પણ આ રસ્તામાં પાડે ને કે 100 મહિના ખાટલામાં બેઠું ખાવું પડશે. જો ને ભૂખ તો પહેલથી જઈને બેઠી હોય છે. એકચ્યુઅલી દશામાના વ્રત નો તો ઉજવણું એટલે અમે બધા આયા હતા પ્રસાદી લેવા માટે. બોલાઈ હતી કોવાશીન પણ અમે ઇતિયા તું એકલો ન થાય મને લેજે પાછો વિડીયો. જમણવારમાં ટાઈમસર પહોંચી જાવ નકે પછી આવા દાડા આવી. દશામાના દર્શન કરી રહ્યા હતા ને કે બધા એમ કે છે તો ખાલી ખાવા જ આવ્યા તો. હે દશામાં કાધું છે 100 રૂપિયાનું પણ 20 રૂપિયા પાટે મિલે જોશું. માં બૈરું કોઈ દાડો વાહનના સુટ્ટા કાના મારે લાજ રાખજે. બંધ કરો હાથ જોડ કે મેં ત્યાંથી નીકળીને અમે બધા આવી જાવ વિડીયોગ્રાફી કરવા. અલ્યા હવે તો લગ્ન થઈ ગયા હવે તો સુધર ખોજ પડીને બધા કે પોતપોતાના ઘરે હું આવી જાવ મારા ઘરે. કોણ આ રીતે બધું જોડે લઈને ઊંઘે કોમેન્ટ કરી દેજો. છોકરીઓના વિડીયોને જે રીતે લાઈક ને ફોલો કરો છો એ રીતે કરી દેડો.